વરાંગબારામાં ફિશિંગ બોટને આગ લાગતા આશરે 10 લાખનું નુકસાન. વરાંગબારામાં કાયમી ફાયર સ્ટેશનની માંગ. ગઈકાલે બપોરે 1 કલાકે વરાંગબારામાં ખેમિયામાડી જેટી ઉપર જીવાસોમા કોટિયાની માલિકીની જલજ્યોતિ નામની બોટમાં અચાનક આગ લાગી. આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરી, પરંતુ આગ બીજી અન્ય બોટોને નુકસાન કરે તે પહેલા માછીમાર ભાઈઓની ખૂબ જ જહેમત બાદ આગ કાબૂમાં આવી. આ આગથી ફિશિંગ બોટ માલિકને આશરે 10 લાખનું નુકસાન થવા પામેલ છે. આગ કઈ રીતે લાગેલ છે તેની તપાસ ચાલુ છે. આગથી થયેલ નુકસાન માટે ફિશિંગ બોટના માલિક વળતર મળે તે માટે દીવ પ્રશાસન પાસે અપેક્ષા રાખી છે. દીવમાં એક જ ફાયર સ્ટેશન છે જે દીવમાં છે. વરાંગબારા કે વાડી વિસ્તારમાં આગ લાગે તો ફાયરની ગાડીને ઘટના સ્થળે પહોંચવા સમય લાગે, જેથી વરાંગબારા ગ્રામજનો અને માછીમાર ભાઈઓની માંગ છે કે વરાંગબારામાં પણ ફાયર સ્ટેશન હોવું જોઈએ, જેથી ફાયરની ગાડી સમયસર પહોંચી શકે. તમારું નામ? મારું નામ પિયુષ જય કોટિયા છે. તમારી બોટમાં આગ લાગી? હા, અમારી બોટમાં લાગી. ક્યારે લાગી હતી? કાલે બપોરના 1:30 વાગ્યાની વચ્ચે લાગી. આગ કેવી રીતે લાગી? આગનો હજી સુધી કંઈ ખબર નથી કઈ રીતના લાગી, કંઈ બેટરી કે કંઈ વસ્તુ હતી ને નામ લાગી. અમને તો એવું લાગે છે કે બીજા કોઈ લોકો અહીંયા આવીને સળગાવી ગયા છે. કાબુમાં કઈ રીતે લીધી? આગમાં છે ને અમે અહીંયા બધે લોકલ ફિશરમેન આવી ગયા, નાના મોટા રેકડા ને બધી બોટોને લઈ આવ્યા. પાણી ભરતા એટલે પછી એનાથી બધી આગ ઓલવવા માંડ્યા હતા. અને ફાયરવાને ફોન કર્યો હતો. ફાયરવાને આવવામાં પોણી કલાક જેવું થઈ ગયું. બોટમાં અંદાજે કેટલું નુકસાન છે? બોટમાં આખું મશીન બળી ગયું. મશીન બળી ગયું, 8 થી 10 લાખનો ખર્ચો છે. તમે પ્રશાસન પાસે અપેક્ષા રાખો છો કે તમને વળતર આપે? આ પ્રશાસનવાળા અમને હેલ્પ કરે એવી અમને આશા છે કે ભાઈ આ રીતના થઈ ગયું છે તો પ્રશાસન હેલ્પ કરે. આ ફાયરવાળાને હમણાં 15 દિવસ પહેલાં જ મિટિંગ થઈ હતી સાહેબ કે ફાયર વરાંગબારામાં 2 દિવસ પછી રાખવાના જ હતા, તો ફાયર કેમ અહીંયા રાખ્યા હતા નહીં, મારું એ કહેવાનું છે. મારું નામ ઉમેશભાઈ લાખા બામણિયા, શિવસાગર એસોસિએશન પ્રમુખ છું. કાલે જે ઘટના બની હતી, એક બોટમાં આગ લાગી ગઈ હતી. જ્યારે બપોરનો સમય હતો, સમયગાળામાં અમને ફોન આવ્યો કે અહીંયા આગ લાગી ગઈ છે. એટલે બધી દોડતા ત્યાં બોટે પહોંચ્યા. બોટમાં પહોંચ્યા તો ત્યાં કોઈ સગવડ હતી નહીં કે ફાયર વિભાગની ગાડી પણ આવેલી હતી નહીં. એટલે બધા ફિશરમેનોને મેસેજ પહોંચાડ્યો અને ફોન કર્યા, એટલે ફટાફટ બધા ફિશરમેન લોકો આવી ગયા અને પાણીની ભરતી આવવાનું ચાલુ હતું. એટલે જે અમારે બોટું ધોવાના પેલા મશીન હોય છે, રેકડા મશીન, એ લઈ આવી અને પાણીમાં નાખી અને ફટાફટ પાણી બોટમાં છાંટવાનું ચાલુ કર્યું અને બોટમાંથી જે સામાન છે એ ઉતારવાનો ચાલુ કર્યો. એટલે એમ માનો ને કે ફાયર વિભાગને ફોન કર્યો તો અમે પોણી કલાક પછી ફાયર વિભાગની ગાડી આવી. ત્યાં સુધીમાં તો આગને અમે ઘણી બધી કાબૂમાં લઈ લીધી હતી. પણ અત્યારે થોડાક દિવસ પહેલાં જ 15 દિવસ પહેલાં પાવટી જેટી પર પણ એક બોટમાં આગ લાગેલી હતી અને ત્યાં પણ એ બોટને ઘણું બધું નુકસાન થયેલું હતું. તો અમારું એમ કહેવાનું છે કે પાવટી જેટી ઉપર જ્યારે બોટને આગ લાગી ત્યારે એક મોટી મિટિંગ અમારે કરવામાં આવી હતી ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાથે અને અમારે ફિશરીઝ અધિકારી સાથે. અને ત્યાં એવું નક્કી કર્યું હતું કે આપણે 2 દિવસમાં જ વણાકબારામાં 2 દમકલ વિભાગની ગાડી રાખવાની છે. તો અત્યારે એ વાતને 15 દિવસ 17 દિવસ થઈ ગયા, પણ અહીંયા કોઈ પણ દમકલ વિભાગની ગાડી રાખવામાં આવી નથી. જો કદાચને આ ગાડી અહીંયા વણાકબારામાં હાજર હોત તો આ બોટમાં જે નુકસાન 8-10 લાખનું થયું છે એટલું બધું થાત નહીં અને ઓછું નુકસાન થાત ને વહેલી તકે આ કાબૂમાં આવી જાત. પણ હું ફિશરમેન ભાઈઓનો તો આભાર માનું જ કે વહેલી તકે ફટાફટ ગમે ત્યારે ક્યાંય પણ આગની ઘટના કે કોઈ બીજી ત્રીજી ઘટના બને છે તો ત્યાં ફટાફટ આવી અને મદદરૂપ થાય છે. તો આવી જ રીતના આપણે ગામના લોકોની મદદ કરવાની છે. પણ પ્રશાસક પાસે અને અધિકારીઓ પાસે એક આશા રાખીએ છીએ અમે કે જે દમકલ વિભાગની ગાડી મૂકવાની જ હતી અને એ મૂકવામાં કેમ નથી આવી, તો શા કારણે લેટ થાય છે, તો જેમ બને એમ વહેલી તકે દમકલ વિભાગની 2 ગાડી અહીંયા મૂકવામાં આવે વણાકબારા મુકામે. અને વણાકબારા મુકામે 1500 જેટલી ફિશિંગની નાની મોટી બોટો આવેલી છે. તો ત્યાં ગાડીની જરૂર જ છે અમને. એટલે વહેલી તકે આ સુવિધા અમને પૂરી પાડવામાં આવે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ.